લાગે? મહારાજ માફ કરજો, કારણ દેશાટન કરવા માટે ગયો તો એમાં 3 દિવસથી આ કચેરીમાં આવવાનું નથી, પણ આજ રાજમાં કઈક નવીનતા દેખાય છે મહારાજ. નવીનતા? હા, નવીનતા હું? અરે નવીનતા તો એ છે કે આ માણસ છે ને અત્યાર સુધી તો રાજનો કારભારી હતો, પણ હવે તે બે રાજનો નસીબ બનાવ્યો છે. વાહ વાહ. આ જુનાગઢની અંદર એના રાયખારીએ એના કાયદા જાય સર્વે સત્તા મેં માનવને સુપરત કરી. વાહ મહારાજ. જગતમાં રાજા મહારાજા કોઈ દી ખોટું ન કરે, અને કદાચ ને જો એની ભૂલ થાય તો અમે રાજકવિ છે બે શબ્દ ને કહી શકીએ. કહેવતમાં કીધું ને કે ચારણ ચોથો વેદને વણ પેઢોને વાતું કરે, ઉભાખે અગમ ભેદ કે જેની જીબડીમાં જોગણી બેઠી હોય. મહારાજ આપ તો સમજુ ને સાણા છે, હે, અને આપને જાદુ શું કહેવાનું હોય, પણ આજ માનવભાઈને સર્વે સત્તા તમને સુપ્રત કરી છે. પણ જુનાગઢના ધણી કહેવતમાં કીધું ને કે સારા માણસનો સંગ થઈ જાય તો બહુતેર પેઢી ઉજળી બની જાય, અને અવડા માણસનો સંગ થઈ જાય તો જાજી વાર ન લાગે. પણ મહારાજ એ માનવભાઈ હું બે વાત જરી કરી લઉં. આવો માનવભાઈ. જય માતાજી. તમે જય માતાજી. શું મહારાજે મને સર્વે સત્તા આપી દીધી. જુનાગઢની અંદર સર્વે સત્તા આપી દીધી. મારા રાયખારીએ મારા કાયદા જાય. જુનાગઢની અંદર માંડળ લીબા કેમ થાય? અરે વાહ વાહ માનવભાઈ. સર્વે સત્તા આપી દીધી. આ મહારાજે સર્વે સત્તા સુપ્રત કરી છે, પણ ભાઈ હા, કારણ કે ભગવાને તમને એક પલવારની અંદર મોટપ આપી દીધી છે. હે, અમે તો રાજકવિ છે એટલે બે શબ્દ મારે તમને કહેવા છે, પણ તમને દુઃખ ન લાગે તો કહેવા છે. દુઃખ ન લાગે. અમને કોઈ દિવસ દુઃખ લાગ્યું નથી અને લાગે હે નહીં. તમ તારે બે નહીં 5 શબ્દ કહી દઉં, પણ જોજો ગરીબ માણસો અમાર પેટ હમું જોજો, અમાર હમું નો જોવો કઈ ભલા માણા એ અમારા લોહીમાં ન આવે, પણ કારણ કે માનવભાઈ તમને 2-3 શબ્દ શું કામ કહેવા છે કે આ જુનાગઢનું રાજ છે ને, જુનાગઢના રાજ માથે ગરવાગઢ ગિરનારની છત્ર છાયા. હે, તો જુનાગઢની ગાદી આવણમ અવિચળ રહે ને, એટલા માટે 2-3 શબ્દ કેવા છે કે ભગવાને તમને મોટપ આપી છે તો એ મોટપને તમે આમણમ જાળવી રાખો, અને જુનાગઢની ગાદી ઉપર કોઈ દિવસ ઉણપ ન આવે. એટલે 2 શબ્દ કેવા છે મર્મ ભરેલા શબ્દના. શબ્દના બાણ મારી દીધું, તમ તારે લાગી જાય તો લાગી જાય. એટલે કઈ વાંધો ન આવે, સમજી ગયા? તો સાંભળજે પેલા દુઆમાં તને હું કહું છું. પણ આજ જગતમાં સંગ કરો તમે કોઈ સજ્જન તણા, અને કદી ના બજજો ને પણ આજ ઘટમાં લાગી જાય તો નહીં ઘા. સગાઈ જો કાગડા. કેમ બાપુ, કેમ આ તુઓ કેમ લાગ્યો તમને? વાહ કલ્યાણ વાહ, હા, આજ તો તમે મારા આયાના કમર ખોલી નાખ્યો. તમારા આયાના કમાડ ખોલ નાખે ને અમારા ધીરે ધીરે બંધ થવાની તૈયારીમાં છે. હા, કે સંગ કરો કોઈ સંગના અને કોઈ દી ના હોય કપાટ, એ બન ઘટમાં પડેગા. તેની મારા જેવા કાપોર સંગે કાગડા. એટલે હું કાફર છું. એવી વાત નથી, શબ્દના બાણ છે. એટલે શબ્દમાં હું તને સમજાવું છું કે આ ભગવાને મોટપ આપી છે તો જુનાગઢમાં કોઈ દિવસ ઉણપ ન આવે ને, એટલા માટે તને કહું છું. ઈ વાત હતી, ઈ કાઈ ઘટવા જ નહોતી, બાકી બેલે સામ. જો છતાંય તને આ દુઆમાં નો ખબર પડી તો બીજા દુઆની અંદર હું તને હું કહું છું એ સાંભળી લે. પણ આજે સિંદૂર સોપડો તમે શીખડે, અને આ જગતમાં ડોબા જોડે પૂજા જ નહીં, પણ એ દૂધ રે ભલે ને ભાઈ ડોલા કરે આય તો કામની ભેલું કમાઈ નહીં. હવે આ તું કેમ લાગ્યો બાપુ? હે, હવે તો આયાના કમર આવ નોકા થાય. ઓકે નોકા થાય. મારી સોટની ખીતો થાય. આવ્યા કોઈ ને 10 રૂપિયા આવ્યો.
ઈ વાત છે. વાત એ છે. કેવી વાત છે? આ ભાઈએ શું કીધું કે સિંદોર સોપડો શિંગડે અને જગતમાં ડોબા પૂજાય નહીં પણ દૂધ રે ભલે દોઢું કરે એ એનું કામ જ ધૈર્યું કહેવાય નહીં. ટે 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 ટે. એટલે હું કઈ ડોબું છું પેલા ભાઈ તું સમજતો નથી 35,000 ની ભેં હોય ને એને પગે નો લગાય. તો કેને લગે ગાય માતાજી દુબળા હોય એક જ લોટો દૂધ આપતા હોય નમન એને થાય આ જગતની માં છે માં મેં હું ખોટું કીધું તને. હવે તમે આમ રાખો જગતની અંદર બે જ વસ્તુ વધારાની છે. જો 35,000 ની ભેં હોય કે 20,000 ની ભેં હોય 50,000 ની ભેં હોય ભેં ઉપર પંખા ફરે છે અને ગાય માતાજી દુબળા હોય એક જ લોટો દૂધ આપતા હોય છતાંય બજારમાં રખડે છે કાગરિયા વીણીને ખાય છે ભલામણા. તમને ને મને કાંઈક કહેવા માંગે છે સોધારા આહોડા એના આંખની અંદર હાઈલા જાય છે ભલામણા. તમને ને મને કાંઈક કહેવા માંગે. આમ રાખો જગતની અંદર બે જ વસ્તુ વધારાની છે ગા ને માં. બા વરદ થઈ જાય ને એટલે એમ કે તમારા બાને બુઢા આશ્રમમાં મૂક્યા નકર હું મારા માવતરે આવી એ મૂર્ખા ઈ આ કળિયુગના અંધાણ કળિયુગ ક્યાંય લેવા નથી જવું પડતું. કળિયુગ આયલો જાય છે બરાબર અને સત્ય વસ્તુ માટે તો હર હંમેશના માટે કસોટી હોય જ. પણ કેટલા વરસ એનું કારણ છે કે તારે ને મારે નહીં મેચિંગ થાય એનું કારણ હવે મહારાજને કહી દે કે હું દેશાટન કરીને આવું છું ને મોણિયા ગામ ગયો નથી માં નાગભાઈ મારી વાટ જોતાય છે મહારાજ. મહારાજ જવાની રજા માંગો. પણ કવિરાજ ઘણા સમયથી રાજ કચેરીમાં આવ્યા નથી, થોડાક દિવસ રોકાઓ ત્યાર પછી તમે જાઓ. એમાં શું? બસ મહારાજ જે તમારો આ ભાવ છે ને એ અમે ભાવનાના ભૂખા છે મહારાજ. અને આપણી મિત્રતા તો બચપનથી છે આજકાલની નથી. પણ મહારાજ આજ મને જવા દ્યો કારણ કે માં નાગભાઈ મારી વાટ જોતાય છે ને એટલે હું જવાની રજા માંગુ છું. વાહ કવિરાજ નાગાજણ વાહ. કાકા મોણિયા વાળા આ નાગભાઈ તમારી વાત જોતા છે. પણ કવિરાજ આજ તમે જાઓ પણ આવતીકાલે પણ પાછા આવજો. બસ કરજો મહારાજ. એ મહારાજ મારેથી કાલ નહીં અવાય મહારાજ. કેમ શા માટે? એનું કઈ ખબર નથી તમને? ના. કાલે ચૌહાણ ઝૂંપડા અમારા ચારણના બધાય ચારણો ભેગા થાય છે અને બધાએ નિર્ણય એવો કર્યો છે કે નાગાજણ ને પટેલની ભાગણી હોપવાની અમારા આંગણે અમારે આશરે અમારી નાયક ભેડી થાય છે એટલા માટે હું નહીં આવું મહારાજ. અરે કવિરાજ નાગાજણ કાલ તમે જો ન આવો તો મારે કશુમાં લેવા હરામ. હા મહારાજ. જૂનાગઢના ધણી રા ગંગા જડિયા તમે કહુંબા અગરાજ કરો એ શોભે નહીં પણ મારી નાયકને હું સમજાવી દઈશ. હાથે પગે લાગી લઈશ અને બહુ એવું લાગે ને તો એક રાત નાયકને અમે દેહમાં રોકાવાનું કહેશું. જે પણ કઈ અન્નપાન હશે એ ખવડાવશું. પણ મહારાજ જાઓ તમને આ કચેરીમાં વચન આપું છું કે આવતીકાલે તમારો જન્મદિવસ છે કહુંબા મીઠા કરવા હું જરૂર આવું. પણ કવિરાજ નાગાજણ એટલું યાદ રાખજો કાલે મારો જન્મદિવસ અને જન્મદિવસમાં આપણે ઘોડા દોડાવવાની રમત રાખવાની. હા 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 અને તમારો અશ્વ છે ને એ તમે કાલે હારે લેતા આવજો. ભલે મહારાજ મારી ભેગો હોય. ઘોડું લેતા આવજો. એને ઘોડું નો કહેવાય એને અશ્વ કહેવાય મૂર્ખા. મહારાજનો જન્મદિવસ છે ને મહારાજનો જન્મદિવસ છે એમાં અશ્વ મારે લઈ આવવાનો છે. અને આપણો કાય કમદી હરાજ છે. પણ જીવતા માણસના હરાજ ન હોય કે જીવતા જીવ હરાજ ખાઈ લે કાગડો થઈને ખાવા આવું છોકરા હરાજ નાખે કે ન નાખે એના કરતા જીવતા જીવ હરાજ ખાઈ લે. એમ જમાયું હો ભાઈ. લે હાલો જય માતા. મનાલ કાલે આપણો જન્મદિવસ અને જન્મદિવસમાં કોઈ જાતની ખામી ન રહેવી જોઈએ. હો હા કાલે આપણે ઘોડા દોડાવવાની રમત રાખવાની છે. કવિરાજ નાગાજણ જરૂર આવશે રાજની કચેરીમાં. ચાલો આજની કચેરી સરકાર નાગબાઈ
જય નાગબાઈ માં મિત્રભાઈ કોણ મારો ભત્રીજો નાગાછન હર હંમેશા માટે વેલાસર આવે છે અને આજે એમને આવતા વાર કેમ લાગી બેટા મિત્રભાઈ અરે યાર ઈ તો રાતના માનવતા કવિ કવાય રાજની અંદર રાજા રજવાડું ભેગા થયા હોય મારા હમ દેવાતા હોય હું બાબાની ઠોરું બોલતું હોય એટલે આવતા મોડું થયું પણ હમણાં જ આવશે આય બેટા મિત્રભાઈ નાગાજન આવે ને એટલે મોળે જાણ કરતી મોળા બાપ માં નાગબાઈ માં તમે આએ જ મારા ભવના દુખડા જાય ભવના આઈના ચરણમાં ભત્રીજા નાગાજના જય માતાજી માં જી માતાજી મોળા બાપ નાગાજન હર હંમેશા માટે વેલાસર આવે છે અને આજે તોલે આવતા વાર કેમ લાગી માફ કરજો માં દેશારટન કરવા માટે જો તમા વચારે જુનાગઢ આવે છે જુનાગઢની કચેરીમાં મારા ભાઈબંધ રા ગંગાજળીના કહુંબા મીઠા કરવા ગયું એમાં વાર લાગે છે માટે એ માં તમે નાગાજનને માફ કરી દેજો આઈ બેટા નાગાજન આજે તને વાર લાગી એની તોળી ભૂઈ ના પાડતી નથી પણ કાલના દિવસે કે જથોની નાગાજન શા માટે આઈ એટલા જ માટે શું આપ જાણતો નથી કાલે આપણી હાળા તને પાડા નાથ ચારણની ભેગી થવાની છે અને નાથ એવો નિર્ણય કર્યો છે કે નાથની પાઘડી કવિ નાગાજનને સુપ્રત કરવાની છે એટલા માટે તોળે ના પાડું છું નાગાજન માફ કરજો આઈ જુનાગઢ તો મારે જવું પડશે માં કાલે રામનો જન્મ દિવસ દેશો દેશના રાજાને દેશો દેશના મહારાજ આવશે એમાં મને પણ આમંત્રણ છે મારે જુનાગઢ જવું પડશે આઈ સમજુ છું બેટા નાગાજન પણ નાથને રાજા મોટા ના હોય એટલા માટે કે ઘઉં વેચીને ખાવી ખોરી જાર ઘઉં વેચીને ખાવી ખોરી જાર પણ રહેવું નાયતને હારો હા નાયતે કરવું નાયતે મરવું નાયતે કરવા ઝગડા પર જો નાયત થી અડગા રહીએ ને તો મેણા બોલે શ્રી ભગવાન આપણી નાથ તેજ ગોપ છે અને આપણી નાથ તેજ ગંગાનો પ્રવાસ છે નાગાજન આઈ માં તમારો ભત્રીજો નાગાજન સમજુ છો આઈ કે નાચ છે એ તો ગંગાનો પ્રવાહ છે અને કોઈ દિવસ નાયકનું અપમાન કરીને રાજનું માન જળવા જવાય નહીં પણ આ હાડા 3 મણની કાયામાં વચનની કિંમત હોય છે આ એ કચેરી ભરી તેમાં હું વચન લઈને આવ્યો છું એ વચનનું મારે શું કરવું માં બેટા નાગાજન કે જુનાગઢના રાને વચન આપીને આવ્યો છે તો કાલે જુનાના જાજે એને તોય ભૂઈ ના પાડતી નથી પણ જુનાગઢ જા પણ રા સાથે બેસીને કસુંબા મીઠા નો કરતો નાગાજન હાય માં બધાય રાજા મહારાજા બેઠા હોય મારા હમ તારા હમ ગળાના હમ દેવાતા હોય અને કહુંબાની ઠોયરું બોલતું હોય ને અમારો તમારો ભત્રીજો નાગાજન બેઠો રહી એ શોભે નહીં આય એ મને આરે કહુંબા તો મારે લેવા પડે બેટા નાગાજન કસુંબા મીઠા કરછી પણ ત્યાં ચોપાટ માંડ્યો હશે કહે કે લ્યો નાગાજન ભાઈ ચાર દાવ ચોપાટ ના ખેલો સાથે બેસીને ચોપાટ બાજી ના રમતો નાગાજન અરે માં જુનાગઢના રાનો જન્મદિવસ
રાજા મહારાજા બેઠા હોય, ચોપાટબાજી રમાતી હોય, અને એમાં કદાચ ને જુનાગઢનો ધણી એમ કહે કે મિત્ર નાગાજાન, હવનિયારે તમે બે દાવ ચોપાટ ના નાખો તો એ કચેરીમાં મારેથી એનું અપમાન ન કરાય. ચોપાટબાજી પણ મારે રમવી પડાય. બેટા નાગાજાન, ચોપાટ બાજી રમશે, પણ જે તારો દેવકી કેકડ અસવો છે, એ કેકડ અસવને હારે ન લઈ જાતો. માં, પ્રાણથી પ્યારો દેવંગી અશ્વ મારી હારે પણ આવી છે, અને આ અશ્વ ખેલવા પણ જવાનો છું. બેટા નાગાજાન, વારંવાર વાર તમારી ભૂલનું અપમાન કરતા જાઓ છો, તો કસુમાં મીઠા કરજો, ચોપાટ બાજી રમજો, દેવકી કેકડ હારે લઈ જાજો. પણ જે ઘોડા દોડાવવાની રમત રાખેલ છે, એ રમતમાં અસવર ખબર હોય. કદાચ ને જો આ નાગાજળનો અશ્વ પાછળ રહી જાય ને તો મોણિયા મારી ના ગવાય ને. બેટા નાગાજણ, આય નાગબાઈને કલક નો લાગે. જ્યારે તોળો અશ્વ પાછળ રહી જાય, જ્યારે તોળો અશ્વ પાછળ રહી જાય, કોઈ નાગબાઈનું નામ લઈ અને ડાબી કહેવારી પર થાપો મારજે, તોળો અશ્વ આગળ નીકળી જશે. ભલે માં, કદાચ રામ મોહિત થાય ને તો અશ્વર સુપ્રત કરી પાછો ચાલી મોણિયા આવતો રહે છે. ભલે માં. અને માં, તમને એટલું તો ખ્યાલ છે કે જે પણ કાંઈ વસ્તુ હોય મારી પાસે એના વખાણ કરે એ વસ્તુ હું રાખતો નથી, અને માંગણી કરે હું આપતો નથી. પણ અમે તો બચપનના ભાઈબંધ છે, અમે બંને સમજી લેવું. પણ માં, આજ કવિ નાગાજળનું મન ના પાડે છે માં જુનાગઢ જવા માટે. કારણ કે આજ માં તમને વિનંતી કરું છું કે 5 ડગલા આગળ હાલજો ભગવતી. જુનાગઢ જવા માટે આજ નાગાજળનું મન ના પાડે છે. પણ વચન આપ્યું છે એટલે વચન નિભાવવા તો મારે જવું પડશે. ભેડે લેજો માં. આય લોબરિયાની તોરે ઝુક ઝુક દીવારે જીવતો રાખે મોળા બાપ, તોલે જીવતો રાખે. એ એક દીવાની દી બેઠે રે એ પણ નાગલ કરતી રે અમારા નાગલ કરતી રે અમારા. એ માં નાગભાઈ, કવિ નાગાજળ કાયમના માટે જુનાગઢ જાય છે, પણ આજ જે હું જઈ રહ્યો છું ને એ નાગાજળનું મન નથી માનતું. આય પણ એ માં, આ કવિ નાગાજળની સહાય કરજે અને 5 ડગલા મોર આવજે. આય જામનગર પ્રદેશ સ્ટુડિયો, ત્યાર પછી અમારે મોટા પાંચ દેવડા, ત્યારથી મહેમાન આવ્યા અમારે જયંતિભાઈ, ત્યાર પછી અમારે નાગભાઈ ના પાત્રમાં અમારે મયુરભાઈ 200 રૂપિયા મોજીના આપે છે. બાપા બાપા ભાઈ
અમારે શૈલેષભાઈ ખાસ મારા મિત્ર છો, એમાં ઘટે નહીં કાંઈ ભાઈ. બરાબર. એટલે પરેશભાઈ તો બધા છે જ, આ બધું બધાય અમારા ભાઈબંધો છે, પણ અમારે શૈલેષભાઈ જ્યાં પણ પ્રોગ્રામ હોય ત્યાંનો સહકાર હોય, અને અમારી ભાઈબંધી કંઈક અલગ છે એટલા માટે. એમાં કાંઈ ઘટે જ નહીં, ઘટે ઈ પૂરા કરી દઈએ છે. ના ના, એ તો પછી આપણે ન કહેવાય ને. હા પટેલ, આ સ્ટુડિયો ક્યાં બાત. જય જય માં નાગવા. એ મચ્છરાડી મારી મારી રે માં, એ લાગલ કરાતી રે, એ મારા લાગલ કરાતી રે, અમારા માઈ માને બીજા વખાના વા. માં શબ્દ મહાન છે મિત્રો. માં કેતા મુખ ઉગડીને બાપ કેતા થઈ જાય બંધ. બાપ છે સૂરજ બપોરનો મારી, માં છે પૂનમનો ચંદ. આ કવિએ જોકે તરજુ અમુક અમુક બહુ સારી લખેલું છે, અને આ માં વિશેની વાત ચાલી રહી છે. માના ગુણગાન ગવાય છે, એટલે એક કરી જય હો. દાદી દાદી જાવે મારી, એ મારી બાપને મારી પડાવે. દાદી દાદી જાવે મુને, એ મારી બાપને મારી પડાવે. મારી દમના મને મારી ના મન દાદી યા એક મારી મન દાદી દાદી મોટા મોટા ભાઈ માતાજીને ખૂબ સમજાવ્યું, ખૂબ મનાવ્યો. આજ નાયકનું અપમાન કરી, નાયકનું અપમાન કરીને રાજાનો માન જાળવા ગયો છે. આજનો દિવસ નાયકને સમજાવો, નાયકને નેહડામાં સાહેબ આવ. કાલે નાગાજણ આવે એટલે પટેલની પાઘડી સુપ્રત કરશું. માટે પૂજાનો સમય, હું પૂજામાં બેસું છું બેટા નિધભાઈ. ભલે આય. ધરીને મારી નાગબાઈને પુકારું, પ્રેમ રે ધરીને એ મારી નાગલને પુકારું. પછી હોતે હા મૈયા રે કરાવું, અવસર્યો માતા પાછો ડાયા આયો. હોતે હા મૈયા રે કરાવું, અવસર્યો માતા પાછો ડાયા આયો. પ્રેમ રે ધરીને મારી નાગબાઈને પુકારું, પ્રેમ રે ધરીને મારી નાગલને પુકારું. અમારે શૈલેષભાઈ 101 રૂપિયા મોજ ના આપે. સરસ મજાનું, કારણ કે એવું એક નાગભાઈનું મસ્ત મન બદલા દેખાના
ઝાંઝરના ઝંકારે માના ગલો પડાયા કંકુડા મે રાણા મના પગલા દેખાણા ઝાંઝરના ઝંકારે માના ગલો પડાયા We're